સાબુદ્દીન રાઠોડ વાસુકી મંદિરના મહંત ગિરિબાપુના આશીર્વાદ લે પ્રસ્થાન કરાયું। થાનગઢમાં એક દિવસમાં 21,000 નારિયેળમાં કેડિયારું પૂરવા માટેનો સંકલ્પ પૂર્ણ કરાયો। થાનગઢ વિવિધ સેવાભાવી ગ્રુપો દ્વારા ગુરુવારે 21,000 નારિયેળ કેડિયારું પૂરવાનો સંકલ્પ લીધો હતો। 50થી વધુ ઇટીલેટી લઈને 300 લોકોએ થાન વિવિધ વિસ્તારોમાં મૂકીને કેડિયારું પૂર્યું હતું। આ પ્રસંગે મુખ્ય અતિથિ સાબુદ્દીન રાઠોડ વાસુકી મંદિર ગિરિબાપુ રામજી મંદિરના લાલદાસ બાપુ અને વ્યાપારી આગેવાન સંજયભાઈ ગોટેચા થાનગઢ ફોરેસ્ટ ટીમ નાગરિકો અને સંતો મંતો દીપ પ્રગટાવીને આશીર્વાદ મેળવ્યા હતા। થાનમાં દુઃખ ભંજન મેલડીમાં ગ્રુપ ગૌશાળા સેવા ટ્રસ્ટ અને વિવિધ સેવાકીય ગ્રુપો। શું આપનું ભાઈ નામ છે? મારું નામ છે નિલેશભાઈ લક્ષ્મણભાઈ મકવાણા થાનગઢથી અને સુરેન્દ્રનગર જિલ્લામાં થાનગઢ વિસ્તારમાં આવેલ આજુબાજુ વીડ વિસ્તારમાં જે મારા શ્રી દુઃખ ભજની મેલડીમાં ગ્રુપ અને સીતારામ ગૌશાળા દ્વારા ભવ્યથી ભવ્ય 21,000 નાળિયેરનું કેડિયારું ભરીને વીડ વિસ્તારમાં મૂકવા જવાનું નક્કી કરેલું। એમાં અમારું શ્રી ફૂલવાડી બાળ રામા મંડળ અને પાવળવાળા મેલડીમાં ગ્રુપ મકવાણા પરિવાર દ્વારા અને ઘણા સેવાકીય પ્રવૃત્તિ કરતા જે ગ્રુપો છે એ બધા ગ્રુપો દ્વારા અલગ અલગ વિસ્તારમાં આજે તારીખ 6/6/2024 રોજ અલગ અલગ જગ્યાએ મૂકવામાં 21,000 નાળિયેર મૂકવામાં આવેલ છે અને અંદર કેડિયારું ભરીને એક નાળિયેરમાં મધ, ઘઉંનો લોટ, કાળા તલ ને એવું બધું અલગ અલગ જાતની સામગ્રી ભરીને બધી જગ્યાએ અલગ અલગ મૂકવામાં આવેલ છે। સતત 15 થી 20 દિવસ સતત રાત દિવસ મહેનત કરીને આ નાળિયેર તૈયાર કરવામાં આવેલ છે અને આગામી સમયમાં આની કરતાં પણ સારું કામ થાય એવી માતાજીને વિનંતી। અને થાનગઢના ઘણા સેવાકીય ગ્રુપો ઘણા ભાવિક ભક્તોએ આમાં લાભ લીધો હતો, જેમાં સખી મંડળો છે, તમારા યુવાનો મંડળો છે, બધા નાના મોટા ભાઈઓ તમામ ભાઈઓએ આમાં લાભ લીધો હતો। તો બધાનો હૃદયપૂર્વક અમારા ગ્રુપ વતી ખૂબ ખૂબ આભાર। જય માતાજી। મારું નામ સુરેશભાઈ જાદવ, થાનગઢ સીતારામ ગૌશાળા સેવા ટ્રસ્ટ તથા દુઃખ ભંજની મેલડીમાં ગ્રુપ દ્વારા અમારે થાનગઢમાં અલગ અલગ સેવાકીય ગ્રુપોના સાથ સહકારને સહયોગથી 21,000 નાળિયેરમાં કેડિયારું પૂરવાનો સંકલ્પ કરેલ કે જેમાં નાળિયેરની અંદર ઘઉંનો લોટ, સોજીનો લોટ, બાજરાનો લોટ, તલ, મધ, ગંગાજળ અને આ ઉપરાંત એટલી બધી ખાદ્ય સામગ્રીઓ પૂરી અને થાનગઢના અલગ અલગ ગ્રુપો તથા બહેનોના સાથ સહકાર અને સહયોગથી અમે આ 21,000 નાળિયેર છે છેલ્લા 25 દિવસમાં પૂરી અને આજે તારીખ 6/6/2024 રોજ જંગલ વિસ્તારમાં અમારી 25 જેટલી ટીમો બનાવેલી અને તે અલગ અલગ વિસ્તારમાં મૂકવા ગયેલી અને આજે એ કાર્ય સંપૂર્ણપણે પૂર્ણ કરેલ છે। તો આ તકે જે લોકોએ અમને સાથ સહકાર અને સહયોગ આપેલા છે તેવા તમામ ધર્મપ્રેમી લોકોનો ખૂબ ખૂબ ધન્યવાદ। જય માતાજી। નમસ્કાર દર્શક મિત્રો, હું છું માયાજાન ન્યૂઝ ચેનલ રિપોર્ટર જયેશ ચૌહાણ સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ ખાતે આવ્યો છું। જ્યારે થાનગઢ ખાતે દુઃખ ભંજન મેલડીમાં ગ્રુપ તથા સીતારામ ગ્રુપ ગૌશાળા સેવા ટ્રસ્ટ તથા થાનગઢના તમામ સેવાકીય ગ્રુપો દ્વારા જ્યારે મેલડીમાંના સાનિધ્યમાં 1 મહિનાથી છેલ્લા નારિયેળ ભરવાનું કિરિયારાનું કામકાજ ચાલી રહ્યું હતું, ત્યારે 21,000 નારિયેળો આજે ભરીને જ્યારે થાનગઢ વિસ્તારના જ્યારે વીડ વિસ્તારમાં અને વગડા વિસ્તારમાં સીમમાં 21,000 નારિયેળનું કિરિયારું પૂરવામાં આવેલું છે। ત્યારે આજે સેવાકીય પ્રવૃત્તિ ખૂબ જ સરસ મજાની કામગીરી કરવામાં આવી છે। જ્યારે 1 મહિનાથી છેલ્લા જ્યારે નારિયેળ ભરવાનું કિરિયાની કામગીરી ચાલી હતી તેમાં અનેક ગ્રુપના લોકોએ જોડાઈને નારિયેળની અંદર કિરિયારું પૂરી અને આજે નારિયેળ થાનગઢની સીમમાં અને વીડમાં પણ મૂકવામાં આવ્યા છે। માયાજાન ન્યૂઝ ચેનલ જયેશ ચૌહાણ।